નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની વર્તણૂકથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી નારાજ થયા હતા અને ના છૂટકે તેમણે ટકોર કરવી પડી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષકની માફક વિધાનસભાના સભ્યોને ટકોર કરતા કહ્યું કે ઘણો સમય થયો, હવે તમામને શીખવાડવાનું ન હોય। ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો-અંદર વાત ન કરે અને ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું જોઈએ। આ ઉપરાંત અધ્યક્ષે મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને ટકોર કરી હતી। આ પહેલા પણ ગૃહમાં ફોટો પાડવા બાબતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ અલ્પેશ ઠાકોરને પણ ટકોર કરી હતી। શંકર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગૃહની અંદર ફોટા ન પાડવા અને મોબાઈલને ગૃહની બહાર મૂકીને આવવાની સૂચના આપી હતી। તેમણે આગળ કહ્યું હતું કે હવે સૂચના નહીં અપાય, ધારાસભ્યોને સીધા બહાર કાઢી મુકાશે। જ્યારે વિધાનસભા ગૃહમાં કાર્યવાહીની વાત આવે છે, પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે, એવા સમયે ઘણા ધારાસભ્યો ફોનમાં મસ્ત હોય છે, કેટલાક ફોનમાં વાતો કરે છે તો કેટલાક ફોનમાં ફોટા પાડે છે। તો આ સિવાય ગૃહમાં અધિકારીઓને વિધાનસભાના અધ્યક્ષે માંગણીઓ પરની ચર્ચા દરમિયાન અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી અને સંબંધિત અધિકારીઓ હાજર ન હોય તો હાજર રહેવા સૂચના અપાઈ હતી। તો બીજી તરફ SC/STની તકેદારી કમિટીની બેઠકને લઈને ગૃહમાં વિવાદ સર્જાયો હતો, જેમાં અમિત ચાવડા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટકરાવ જોવા મળ્યો છે।